જય દ્વારકાધીશ. આપ બધાને પ્રણામ. તમે અહીંયા આટલા સવારે સવારે આવ્યા. મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે. આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ સર, આપ દ્વારકા પ્રથમ વખત ચાલીને આવો છો, કેવું લાગી રહ્યું છે ને ભગવાન પ્રત્યે શું કહેશો? દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે. તો હું ચાલું છું અને અમારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. શું બસ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. અમારા ચેનલના માધ્યમથી અત્યારે બધા યુવાધન આપને જોવા માટે અને આપની પ્રેરણા લઈ રહ્યા છે. એ બાબત આપનું શું કહેવું છે? બહુ ખૂબ પ્રેરણાથી બધા લોકો આજે અમને સ્પેશિયલ મોકલા છે કે આપ જવો. યંગ બ્લડ બધું મારું એ જ છે કે અમે બધા, હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. એ જ. જય દ્વારકા.